તો આ જેતપર ગામના પ્રાંગણમાં અમે બેઠા છીએ અને દીકરીઓની વેદના અમે તમને બતાવી, પરંતુ મારે તમને ઉઝાડા બતાવવા છે, ઘા બતાવવા છે કે જેમના ચહેરા પર લાગ્યા છે, એમના શરીર પર વાગ્યા છે અને એ પીડા એમને થતી હશે. કારણ કે એક બેન મારી સાથે એ પણ છે કે જેમને આઈસીયુમાં એડમિટ થવું પડ્યું. આજે તેઓ બહાર આવ્યા છે. એક બા છે અને એ બાને લિટરલી ઢસડવામાં આવે છે અને એમના હાથ પર વાગેલા આ ઘા તમે જરા ધ્યાનથી જુઓ. આ પોલીસ કર્મચારીઓએ પહોંચાડેલું નુકસાન છે. આ મહિલા પોલીસ કર્મચારીઓની આ હરકત તમે જરા ધ્યાનથી જોઈ લો. કોઈ પોલીસ કર્મચારી આ પ્રકારે કૃત્ય કરી શકે? આ બા છે જેમના હોઠ પર વાગેલો ઘા તમે જુઓ અને આખા હાથ પર, જાણે કોઈ પોલીસ કસ્ટડીમાં લીધા પછી 3rd ડિગ્રી ટોર્ચર આપવામાં આવતું હોય એ પ્રકારનું એમની સાથે થયેલું ગેરકાનૂની વર્તન છે. આ બિલકુલ કાયદાકીય વર્તન નથી. આ કોઈ હરકત પોલીસ કર્મચારી ન કરી શકે અને આ પોલીસના વેશમાં રહેલો એ જ વ્યક્તિ કરી શકે કે જેને કોઈ મોટી સોપારી લીધી હોય. એના સિવાય કોઈ પણ માણસનો આ હદે હાથ ન ઉપડે. કારણ કે જે ખેડૂતની દીકરી હોય ને કદાચ પોલીસમાં ભરતી થઈ હોય, ખેતરમાં દોડતી હોય, એને ખબર હોય કે મારા મા બાપ કેટલી પરિશ્રમ કરીને, પરસેવાની કમાણીથી મજૂરી કરીને મારી દીકરીને પોલીસ કર્મચારી બનાવે. એ પોલીસની દીકરી ક્યારે આવી રીતે હાથ ન ઉપાડી શકે. જેણે પણ ઉપાડ્યો છે ને 7 વાર વિચારવાની જરૂર છે. આ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું કૃત્ય નથી દેખાતું. જે પણ કર્યું છે આ હેવાનિયત છે. કારણ કે એમણે કોઈ ગુનો નથી કર્યો. ન કોઈ ટેરરિસ્ટ એક્ટ હેઠળ એ પકડાયેલા આતંકી છે, ન કોઈ ચોરી કે ગુનામાં પકડાયેલા એ કોઈ આરોપી છે, કોઈ ગુનેગાર છે. એવું કોઈ એમણે કૃત્ય નથી કર્યું. એમણે ગુનો એટલો કર્યો છે કે એમણે પોતાની જમીન માટેનો હક માંગ્યો છે. મારી પોતાની જમીન છે એના માટેનો અવાજ ઉઠાવ્યો છે અને આ જ એમનો ગુનો હતો.